દિવાળી અને છઠ પૂજા પહેલા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે. પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે. જો કે હવે દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેથી સુરતના ઉધના રેલવે સ્ટેશન બહાર ટ્રેનમાં બેસવા માટે પરપ્રાંતીય મુસાફરોની 1 કિલોમીટર લાંબી કતાર લાગી છે. સવારથી જ બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા 6000થી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું મોટું કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો છે. તો બીજી તરફ ભીડને કાબૂમાં રાખવા સાથે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સતત પેટ્રોલિંગમાં જોવા મળી હતી. त्यौहार में स्पेशल ट्रेन से गांव जा रहा हूं। इस बार चुनाव भी है, त्यौहार भी है, इसलिए गांव जा रहा हूं। हम लोग का बहुत मुख्य पर्व माना जाता है छठ पूजा, जिसमें हमको जाना है, इसलिए इस ट्रेन से जा रहे हैं। यहाँ पे सारी सुविधा है, इसमें कोई दिक्कत नहीं, लाइन में लगना पड़ता है और ये भी सिस्टम बढ़िया है, लाइन में लगा करके ट्रेन में बैठाते हैं। यहाँ के प्रशासन लोग इसमें अच्छा कर रहे हैं, ये अच्छा काम है। कितने घंटा यहाँ पे आपको लाइन में रहना पड़ा और किस प्रकार की यहाँ की व्यवस्था है, क्या कहेंगे? व्यवस्था यहाँ का ठीक है। लाइन में हमको लगभग 5-6 घंटा लाइन में हमको लगा रहना पड़ा।